ફાટવાથી નદીઓના પાણીનું સ્તર વધ્યું છે। સદનસીબે હવામાન વિભાગ સતત ચેતવણીઓ જારી કરી રહ્યું છે, ત્યારે કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર નથી। પહાડી વિસ્તારોમાં સતત વરસાદના કારણે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે અને વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર છે। લોકોને નદીઓ અને નાળાઓથી દૂર રહેવા માટે સતત અપીલ કરાઈ રહી છે। અંબરનાથના પાલેગાંવમાં લિફ્ટમાં એક સગીર બાળકને માર મારવામાં આવી રહ્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। બાળક લિફ્ટમાંથી નીચે ઉતરી રહ્યો હતો, જ્યારે તેને 9મા માળે લિફ્ટની સામે કોઈ દેખાયું નહીં, ત્યારે તેણે લિફ્ટનો દરવાજો બંધ કરી દીધો। અચાનક સોસાયટીનો એક માણસ લિફ્ટમાં આવ્યો અને માસૂમ બાળકને માર માર્યો અને તેના હાથે બચકું ભરી લીધું। અંબરનાથના પાલેગાંવની આ ઘટના, જેમાં બાળકને માર મારવામાં આવ્યો। અચાનક સોસાયટીનો એક માણસ લિફ્ટમાં આવ્યો અને માસૂમ બાળકને માર માર્યો, તેના હાથે બચકું ભરી લીધું। આખરે કયા કારણોસર આ વ્યક્તિએ આ કૃત્ય કર્યું છે તે હજુ જાણી શકાયું નથી। સીસીટીવી ફૂટેજમાં આખી ઘટના કેદ થઈ છે। લિફ્ટમાં એક સગીર બાળકની સાથે આ કૃત્ય કરાયું, તેને માર મારવામાં આવ્યો અને તેને બચકું ભરાયું। દ્વારકાના ઓખા ખાતે રેલવે કોન્ટ્રાક્ટરની બેદરકારીથી એક બાળકે જીવ ગુમાવ્યો। ઊંડા ખાડામાં પડી જતા 12 વર્ષના તરુણનું મોત નીપજ્યું। રેલવે સ્ટેશન પાસે ચાલી રહી છે બ્રિજની કામગીરી। બ્રિજ કામગીરી દરમિયાન ખોદવામાં આવેલા ખાડા પાસે કોઈ સેફટી નિયમોનું પાલન નહીં। મીઠાપુર ખાતે તરુણને લઈ જવાયા બાદ ત્યાં મૃત જાહેર કરાયો। મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ દ્વારકા લઈ જવાયો।